Good morning, friends. Last lecture અંદર ડેટ ફંક્શન અને જનરલ ફંક્શન્સ પૂરા કર્યા હતા, કમ્પ્લીટ કર્યા હતા. આજે આપણે યુનિટ 2 ની અંદર એનો જે સેકન્ડ પાર્ટ છે ડેટા કંટ્રોલ એન્ડ ટ્રાન્ઝેક્શન કંટ્રોલ કમાન્ડ્સ છે એ આજે શરૂ કરવાના છીએ. સૌથી પહેલા ડેટા કંટ્રોલ કમાન્ડ્સ શું છે? તો ડેટા કંટ્રોલ કમાન્ડ ઇઝ યુઝડ ફોર ધ કંટ્રોલ ઓફ ડેટા. શેના માટે? તો કે ડેટા કંટ્રોલ કમાન્ડ છે ડેટાના કંટ્રોલ માટે છે. તો બેઝિકલી નામ જ છે ડેટા કંટ્રોલ. That the user can access any databases on the privileges given to him. શેના માટે? તો કે યુઝરને ડેટા એક્સેસ કરવા માટેની પ્રિવિલેજીસ જે દીધેલી હોય એના માટે ડેટા કંટ્રોલ યુઝ થાય છે. નેક્સ્ટ ડેટા કંટ્રોલ ઇઝ નોન એ ડીસીએલ, જેનું શોર્ટ ફોર્મ કહેવાય છે, એક માર્ક પૂછાય. ધ ડીસીએલ સ્ટેટમેન્ટ ઇઝ યુઝ ટુ સિક્યોરિંગ ધ ડેટાબેઝ. એના માટે છે ડેટાબેઝના સિક્યોરિટી માટે, તો સિક્યોર કરે છે ડેટાબેઝને. નેક્સ્ટ ડીસીએલ સ્ટેટમેન્ટ કંટ્રોલ ધ એક્સેસ ધ ડેટાબેઝ. શું કરે છે ડીસીએલ સ્ટેટમેન્ટ? તો કે ડેટાબેઝને એક્સેસ કરવા માટેનું કંટ્રોલિંગ કરે છે, મીન્સ કરે છે એક્સેસ કરવાનો રાઇટ છે કે નહીં. ધ ટુ મેઇન ડીસીએલ સ્ટેટમેન્ટ આર ગ્રાન્ટ એન્ડ રિવોક. આ બે એક મેઇન સ્ટેટમેન્ટ છે, ગ્રાન્ટ અને રિવોક. ડેટા ઇઝ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ હોલ ડેટાબેઝ સિસ્ટમ. બરોબર, ડેટાબેઝ માટે ડેટા એક ઇમ્પોર્ટન્ટ છે આખા ડેટાબેઝ સિસ્ટમ માટે. વી મસ્ટ ટેક એ પ્રોપર સ્ટેપ ટુ ચેક ધેટ નો ઇનવેલિડ યુઝર access the data and the invalidate the information created by us. બરોબર, શેના માટે? તો કે વી મસ્ટ ટેક એ પ્રોપર સ્ટેપ. આપણે પ્રોપર સ્ટેપ્સ લેવા જોઈએ. કેના માટે? ટુ ચેક કરો. તો કે નો ઇનવેલિડ યુઝર એક્સેસ ધ ડેટા. અનઓથોરાઇઝ જે યુઝર હોય, મીન્સ કે કોઈ પણ યુઝર ડેટાને એક્સેસ કરી શકે નહીં અને કોઈ પણ અનવોન્ટેડ ઇન્ફોર્મેશન આપણા માટે ક્રિએટ કરે નહીં. એના માટે આપણે એને ચેક કરવો પડે. યુઝર પ્રિવિલેજ મે બી ડિફાઇન્ડ એઝ અ પરમિશન બાય વિચ યુઝર કેન પરફોર્મ એ સર્ટેન ટાસ્ક ઓર રન એ સમ કમાન્ડ ઓન ધ ઓરેકલ ડેટાબેઝ. યુઝર પ્રિવિલેજ શું છે? મે ડિફાઇન પરમિશન મીન્સ કે યુઝર પ્રિવિલેજ શું છે? એ એક જાતની પરમિશન છે જે યુઝરને કોઈ પણ ટાસ્ક અથવા કોઈ પણ કમાન્ડ્સ રન કરવા માટેના ઓરેકલના ડેટાબેઝ ઉપર એને રાઇટ્સ આપે છે. બેઝિકલી પ્રિવિલેજ શું છે? તો કે પર્ટિક્યુલર યુઝરને આ કમાન્ડ ધ પર્ટિક્યુલર ટાસ્ક રન કરવાની ઓથોરિટી, કે આ યુઝર આ કામ માટે જ બનાવેલો છે અને એ યુઝર એ જ કામ કરી શકે છે, એ સિવાય કોઈ પણ કામ કરી શકે નહીં. એના માટે એને પરમિશનનો વર્ડ્સ આપેલો છે. પરમિશન ખાસ વસ્તુ યાદ રાખજો કે ગ્રાન્ટ રિવોક છે એ પરમિશન ગ્રાન્ટ મીન્સ કે પ્રિવિલેજ શેના આવે? તો કે કોઈ પણ યુઝરને કોઈ પણ વસ્તુ કરવું હોય તો એના માટે એને રાઇટ્સ દેવા પડે, એને પરમિશન દેવી પડે. તો યુઝર પ્રિવિલેજ મે બી રન ઓન એસક્યુએલ સ્ટેટમેન્ટ ઓર એક્સેસ ધ ઓબ્જેક્ટ ઓર અનધર યુઝર. યુઝર પ્રિવિલેજીસ છે એ કોઈ પણ એક એસક્યુએલ સ્ટેટમેન્ટ છે અને કોઈ પણ યુઝરનો ઓબ્જેક્ટ હોય અથવા કોઈ પણ એક્સેસ મીન્સ કે યુઝ કરવો, અનધર યુઝરનું પણ એક્સેસ કરી શકે છે. રોલ મે બી ડિફાઇન એ ગ્રુપ ઓફ પ્રિવિલેજીસ. રોલ શું છે? તો કે રોલ છે એ ગ્રુપ ઓફ પ્રિવિલેજીસ છે ઓર અધર રોલ, અને બીજા કોઈ પણ રોલ હોય તો એ પણ એની અંદર એઝાઇન કરી શકો છો. કોઈ પણ ક્રિએટ કરેલો રોલ હોય એ રોલની અંદર એડ કરવો હોય તો તમે કરી શકો છો. ધેન ગ્રાન્ટ એન્ડ રિવોક ફ્રોમ ધ યુઝર બાય ધ એડમિનિસ્ટ્રેટર. એડમિનિસ્ટ્રેટર મે બી ગ્રાન્ટ એન્ડ રિવોક વન ઓર મોર રોલ ફ્રોમ ધ યુઝર. શું છે ગ્રાન્ટ એન્ડ રિવોક? છે તો કે કોઈ પણ યુઝરને કોઈ પણ વસ્તુ તમે ક્રિએટ કરવા અથવા કોઈ પણ ટાસ્ક ક્રિએટ કરવા દેવો હોય અથવા પરફોર્મ કરવા દેવો હોય તો મેઇન જે એડમિનિસ્ટ્રેટર છે એ એડમિનિસ્ટ્રેટર જે તે યુઝરને ગ્રાન્ટ અને રિવોક. ગ્રાન્ટ મીન્સ આપવું, રિવોક એટલે લેવું. આ બે વસ્તુ છે એ એડમિનિસ્ટ્રેટર જે મેઇન હોય એ કરી શકે છે. ફર્સ્ટ છે ક્રિએટ યુઝર. યુઝર મીન્સ કે સૌથી પહેલા યુઝર તમારે ક્રિએટ કરવો પડે. જો યુઝર ક્રિએટ કરેલો ન હોય તો આગળ કંઈ પ્રોસેસ થાય નહીં, કારણ કે એના માટે સૌથી પહેલાં યુઝર ક્રિએટ કરવો પડે. જેમ આપણે વિન્ડોઝની અંદર યુઝર ક્રિએટ કરી છે એ સેમ લાઈક અહીંયા પણ તમારે યુઝર ક્રિએટ કરવો પડે. જો યુઝર ક્રિએટ કરેલો ન હોય તો કંઈ પણ વસ્તુ થાય નહીં. તો સૌથી પહેલાં છે યુઝર, ક્રિએટ યુઝર.
ક્રિએટ યુઝર માટેની સિન્ટેક્સ છે ક્રિએટ યુઝર યુઝર નેમ આઈડેન્ટિફાઈ બાય password externally globally as a external name default table space temporary table space quota integer km unlimited on table space quota integer km unlimited on table space profile name password expire account type log and unlock આટલા ક્લોઝ તમને આપેલા છે નીચે પાછા એઝ ઇટ ઇઝ છે સૌથી પહેલા યુઝર શું કહે છે specify the name of the user to be created the name can contain only character from the your database character set and must follow the rule of object naming rules. Oracle recommended that the username contain at least one single byte character regardless of whether the database character set all containing a multi-byte character. બેઝિકલી અહીંયા જે રૂલ્સ છે એ ઓબ્જેક્ટના રૂલ્સ છે કે જ્યારે કોઈ પણ ઓરેકલની અંદર કોઈ પણ વસ્તુ તમે ક્રિએટ કરો છો એ જે રૂલ્સ ફોલો કરે છે ને એ જ રૂલ્સ અહીંયા યુઝર નેમમાં તમારે દેવાના છે પણ અહીં બીજી વસ્તુ કીધેલી છે કે અહીંયા યુઝર નેમ તમે એક સિંગલ કેરેક્ટર આપો તો પણ ચાલે છે પણ બેઝિકલી કોઈ પણ યુઝર નેમ આપો ત્યારે એક કરતાં વધારે કેરેક્ટર્સના નામ તમે આપો આ બેઝિકલી કહે છે નેટ છે આઈડેન્ટિફાઈ ક્લોઝ આ એક એઝ ઇટ ઇઝ વર્ડ્સ લખી જ નાખો જો આઈડેન્ટિફાઈ ક્લોઝ લેટ્સ યુ ઇન્ડિકેટ ધેટ હાઉ ઓરેકલ ઓથેન્ટિકેટ્સ ધ યુઝર આઈડેન્ટિફાઈડ બાય આ વર્ડ્સ તમારે લખી જ નાખવાનું મીન્સ કે કોઈ પણ યુઝર છે એને આઈડેન્ટિટી કર્યો છે કે આ યુઝર આ નામથી આઈડેન્ટિફાઈ થશે એટલે ક્રિએટ યુઝર બરોબર ક્રિએટ યુઝર અહીંયા જે નામ નાખશો એ આઈડેન્ટિફાઈડ છે એટલે મીન્સ કે આ જે નામ આપે છે ને એનેથી આઈડેન્ટિફાઈ કરે છે બાય પાસવર્ડ મીન્સ કે યુઝરને લોગિન કરવા માટે પાસવર્ડ જોશે એ બાય પાસવર્ડ પછી તમારે લખવો પડશે બાય પાસવર્ડ ધ બાય પાસવર્ડ ક્લોઝ લેટ્સ યુ ક્રિએટ એ લોકલ યુઝર ઇન્ડિકેટ ધેટ ધ યુઝર મસ્ટ સ્પેસિફાઈ ધ પાસવર્ડ ઓન લોગન જે પાસવર્ડ તમે આવશો એ યુઝરને લોગિન કરવા માટે જોશે ધ પાસવર્ડ કેન કન્ટેન ઓનલી અ સિંગલ બાઇટ કેરેક્ટર ફ્રોમ યોર ડેટાબેઝ કેરેક્ટર સેટ regardless of whether this character set are also contain multi-byte character જે ઉપર કીધું છે એ એઝ ઇટ ઇઝ છે Oracle password complexity verification routine that routing requires the more complex combination of character that the normal naming rules permit. You implement the routine with the UTLPWDMG એક નામ છે આ ઈ પરમિશન કામ કરે છે બેઝિકલી શું કરે છે તો પાસવર્ડ તમે એક કેરેક્ટરનું આપો તો પણ ચાલે છે પણ જે પાસવર્ડ પોલિસીને ધ્યાનમાં રાખીને તમે પાસવર્ડ ક્રિએટ કરવાનો આવે છે બરોબર જેની અંદર કેરેક્ટર સેટ ઓરેકલની અંદર જેટલા પણ કેરેક્ટર સેટનો યુઝ કરેલો છે એ બધા કેરેક્ટર સેટ તમે યુઝ કરી શકો છો અને કેરેક્ટર સેટની અંદર તમે જોઈ શકો છો તો અલ્ફાબેટ અપર એન્ડ લોઅર સ્પેશિયલ સિમ્બોલ્સ જેમાં અમુક સિમ્બોલ છે @ છે બરોબર આ બધા યુઝ તમે કરી શકો સોરી @ ને અંડરસ્કોર છે યુઝ કરી શકો છો એક્સટર્નલ યુઝર બેઝિકલી એક્સટર્નલ યુઝર શું છે તો કે તમારે થર્ડ પાર્ટી explain specified externally to create external user such a user must be authenticated by the external services basically operating system or the third party કોઈ use કરતો એના માટે છે such as operating system or third party services in this case Oracle release on the login authentication of the operating system to ensure that the specific operating system user has access to specific database user બેઝિક શું કરે છે તો કે એક્સટર્નલ યુઝરનો જ્યારે યુઝ કરો છો ત્યારે કોઈ પણ થર્ડ પાર્ટી યુઝર હોય જે ખાલી લોગિનનું કામ કરતું હોય અથવા કોઈ પણ અલગ સિસ્ટમમાંથી કોઈ પણ યુઝર લોગિન થતું હોય એના માટે છે અથવા ઓપરેટિંગ સિસ્ટમનું કોઈ પણ યુઝર છે અત્યારે માની જાણે કે આમાં એક યુઝર છે તો એક કરતાં વધારે યુઝર હોય તો એ યુઝરને તમારે ડાયરેક્ટલી અહીંયા યુઝ કરવો હોય અને એના જે આઈડી પાસવર્ડ હોય ડાયરેક્ટલી તમારે તો એ તમે ડાયરેક્ટલી યુઝ કરી શકો છો મેઇન કન્સેપ્ટ છે કે એક્સટર્નલ યુઝરનો યુઝ થાય કે ઓપરેટિંગ સિસ્ટમની અંદર જો કોઈ પણ બીજા યુઝર તમે ક્રિએટ કરેલા હોય તો એ યુઝર ડાયરેક્ટલી તમે આમાં એડ કરાવી શકો છો એના માટે એક્સટર્નલ યુઝ થાય છે ગ્લોબલી યુઝરનો યુઝ કામ થાય છે તો કે જો કોઈ પણ યુઝર ગ્લોબલી ક્રિએટ કર્યો હોય તો એન્ટરપ્રાઇઝ ડિરેક્ટર મીન્સ કે એન્ટરપ્રાઇઝ લેવલનો કોઈ પણ યુઝર ક્રિએટ કરેલો હોય તો એ યુઝરનો જેવો જ યુઝર તમારે ક્રિએટ કરવો હોય તેના માટે ગ્લોબલી ક્લોઝનો યુઝ થાય છે The globally clause lets you create a global user. Such a user must be authenticated by the enterprise directory services. The external names are string that can be one or more forms. The X.509 name that
એટ ધ એન્ટરપ્રાઇઝ ડિરેક્ટરી સર્વિસીસ ધેટ ઇન્ડિકેટ ધ યુઝર. આ એક ડિરેક્ટરી છે જે યુઝર સર્વિસીસનું ઇન્ડિકેટ કરે છે. ઇટ શુડ બી એ ફોર્મ ઓફ ધ cn username dot comma other attributes where the other attribute is a set of the user distinguished the name dm in directory. The null string indicate that the enterprise directory services will be made authenticate a global user to appropriate database schema with the appropriate roles. મીન્સ કે જ્યારે તમે ગ્લોબલી સેટ કરો છો તે ડિફોલ્ટ આપેલું હોય જે 1.509 ગ્લોબલ ડિરેક્ટરી અથવા ગ્લોબલી એન્ટરપ્રાઇઝ ડિરેક્ટરીની અંદર જે સેટ થયેલું છે એ વસ્તુ ડાયરેક્ટલી તમે આપી શકો છો અથવા આપી દે છે, તમારે આપવાની જરૂર પડતી નથી. આ કામ થાય છે ગ્લોબલીની અંદર. બરોબર. ડિફોલ્ટ ટેબલ સ્પેસ. ડિફોલ્ટ ટેબલ સ્પેસ મીન્સ કે જ્યારે તમે કોઈ પણ ઓરેકલ ક્રિએટ કરો છો, ઓરેકલનો યુઝર ક્રિએટ કરો છો, તો એ યુઝરને ક્યાં ડેટા સેવ થશે અથવા એ યુઝર ક્યાં ટેબલ સ્પેસ પર વર્ક કરશે એના માટે ટેબલ સ્પેસ દેવું પડે. ડિફોલ્ટ ટેબલ સ્પેસ અને ટેમ્પરરી ટેબલ સ્પેસ. ડિફોલ્ટ ટેબલ સ્પેસ મીન્સ કે તમારો ડેટા ક્યાં સેવ થશે, અને ટેમ્પરરી ટેબલ સ્પેસ મીન્સ કે તમારો અત્યારે કરંટ પોઝિશનમાં એ ડેટા જે છે એ ક્યાં ટેબલ સ્પેસની અંદર એઝ એ ટેમ્પરરી સેવ થશે, પરમિનેન્ટ નહીં, ટેમ્પરરી. સ્પેસિફાય ધ ડિફોલ્ટ ટેબલ સ્પેસ ફોર ઓબ્જેક્ટ ધેટ યુઝર ક્રિએટ. ઇફ યુ omit this clause the object default to system table space. માની લો કે તમે આ ડિફોલ્ટ ટેબલ સ્પેસ ડેટા ભૂલી ગયા તો બાય ડિફોલ્ટ સિસ્ટમ ટેબલ સ્પેસ આપી દે છે. રિસ્ટ્રિક્શન ઓન ધ ડિફોલ્ટ ટેબલ્સ, ડિફોલ્ટ ટેમ્પરરી ટેબલ સ્પેસ યાદ રાખજો. યુ કેન સ્પેસિફાય ધ લોકલી મેનેજ ટેબલ સ્પેસ. ટેમ્પરરી ટેબલ સ્પેસનો યુઝ કરો છો ત્યારે તમે લોકલી મેનેજ કરી શકતા નથી. બરોબર, ઇન્ક્લુડિંગ અન્ડુ. બરોબર. એક ડિક્શનરી મેનેજમેન્ટ ટેમ્પરરી ટેબલ સ્પેસ આર અ યુઝર ડિફોલ્ટ ટેમ્પરરી સ્પેસ. ઓરેકલ ઇનબિલ્ટ જે યુઝ કરે છે, ઇનબિલ્ટ જે સેટ કરેલું છે, તમે એને યુઝ કરો છો તો એ ઓરેકલ પોતાની રીતે જ મેન્ટેન કરે છે, આપણે એને મેન્ટેન કરી શકતા નથી. ટેમ્પરરી ટેબલ સ્પેસ. ટેમ્પરરી ટેબલ સ્પેસ જો તમે નો આપો તો બાય ડિફોલ્ટ સિસ્ટમ જ લે છે. એટલે બેની અંદર ડિફોલ્ટ ટેબલ સ્પેસ અને ટેમ્પરરી ટેબલ સ્પેસની અંદર બેમાં સિસ્ટમ જ લે છે. જો તમે તમારી રીતે ટેબલ સ્પેસ ક્રિએટ કર્યું હોય તો તમે એને આપી શકો છો. બે ટેમ્પરરી ટેબલ સ્પેસ અને ડિફોલ્ટ ટેબલ સ્પેસ. ટેમ્પરરી ટેબલ સ્પેસનો મેઇન કન્સેપ્ટ છે કે જ્યારે કોઈ પણ ડેટા તમે ક્રિએટ કરો છો, કોઈ પણ કમાન્ડ તમે લખો છો તો એ પહેલાં ટેમ્પરરીમાં જાય છે. જ્યારે તેને સેવ કરો છો, કમિટ કરો છો ત્યારે એ ડેટા પરમિનેન્ટમાં ડેટા સેવ થાય છે. એટલે બે અલગ અલગ ટેબલ સ્પેસ આપેલી છે. બાકી બેના કન્ટેન્ટ સરખા જ છે. બેની અંદર અન્ડુનો યુઝ કરી શકતા નથી. જો તમે અન્ડુને મેન્ટેન કરી શકતા નથી જો ટેમ્પરરી યુઝ કરેલી હોય તો, ડિફોલ્ટ આપેલું હોય. ઓરેકલ પોતાની રીતે મેન્ટેન કરે છે. બરોબર, જો બેની અંદર સિસ્ટમ હોય તો. અન્ડુ ટેબલ સ્પેસ છે એ આપણે લાસ્ટ ચેપ્ટર છે આપણું, લાસ્ટ ચેપ્ટરની અંદર ટેબલ સ્પેસ ક્રિએટ કરવાના છે અને ટાઈપ ઓફ ટેબલ સ્પેસ ક્રિએટ થયેલી છે અથવા ક્રિએટ કરવી છે એ બધો કન્સેપ્ટ લાસ્ટ યુનિટમાં છે, યુનિટ નંબર 5 ની અંદર. કોટા શું કહે છે? બેઝિકલી ટેબલ સ્પેસની અંદર કેટલી જગ્યા દેવી. The quota clauses allow you to user to allocate the integer byte of the space in table space. ટેબલ સ્પેસની અંદર કેટલા બાઇટ્સ એને આપવી જે તે યુઝરને, મીન્સ કે આખું ટેબલ સ્પેસ આપેલી છે એમાં આ યુઝરને કેટલી સ્પેસ દેવાની છે. મારી પાસે માની લો કે 4 GB નું મેમરી કાર્ડ છે અથવા 8 GB નું મેમરી કાર્ડ છે એટલે 32 GB નું મેમરી કાર્ડ છે. બરોબર, પણ યુઝ કેટલું થશે તો માની લો કે હરેકની અંદર 10% જે ઓએસ પોતાની રીતે મીન્સ કે અંદર 10% રોકાયેલું જોઈએ. 10%, અમુકમાં 10 હોય, અમુકમાં ઓછું હોય, અમુક વધારે હોય. આપણે એટલીસ્ટ 10% હોય તો 4 GB નું મેમરી કાર્ડ હોય તો નિયર એબાઉટ 400 MB જેટલું એને રિઝર્વ રાખેલું હોય તો એ શું કહેવાય? એ કોટા કહેવાય. આટલું સ્પેસ એ રોકીને રાખશે જ, ડિફોલ્ટ છે. એમ કોટા છે કે મારી પાસે 10 GBની ટેબલ સ્પેસ મેં ક્રિએટ કરેલી છે. એ 10 GB મારી પાસે 100 યુઝર છે તો 100 યુઝર 10 GBમાં વર્ક કરશે, પણ હરેક યુઝરને અમુક સ્પેસ આપેલી, અમુકને 100 MB આપેલી, અમુક 200 આપેલી, અમુક 300 આપેલી છે. તો એ કોની છે? તો કે આ 10 GBની ટેબલ સ્પેસમાંથી આખી 10 GBનો એન્વાયરમેન્ટ છે એમાંથી મેં આ 100 MB આને અલોકેટ કરેલી છે, આ યુઝરને અલોકેટ કરેલી છે.
જે મોટો પ્લોટ હોય ને સબ પ્લોટિંગ કરીને એમ ટેબલ સ્પેસ મેઇન આવે, એની અંદર તમે જે યુઝરને આપો એ એનો વર્ક એરિયા કહેવાય કે એનો ડેટા એટલા જ વર્ક એરિયામાં એ ટેબલ સ્પેસના એટલા જ વર્ક એરિયામાં સેવ કરે, એના માટે યુઝ થાય છે. Use a K and M specify the quota is kilobytes and megabytes. This quota is maximum space the table space user can allocate. આ કોટા શું છે તો કે ટેબલ યુઝરને જે મેક્સિમમ ટેબલ સ્પેસ આપેલી છે એ એની લિમિટેશન છે, એથી વધારે એ ડેટા યુઝ કરી શકતું નથી. માનો કે 10 GB માંથી એને 100 MB આપેલો હોય તો 100 MB સુધીનો ડેટા હા યુઝર યુઝ કરી શકે છે. 100 MB નો ડેટા યુઝ થાય, એથી વધારે ડેટા યુઝ કરી શકતો નથી. જો તમે અનલિમિટેડ આપી દો, એની સાથે સાથે અનલિમિટેડ આપેલું જ છે. જો અનલિમિટેડ આપી દો તો યાદ રાખજો કે જ્યાં સુધી OS ટેબલ સ્પેસની લિમિટ છે ત્યાં સુધી એ યુઝ કરશે. બરાબર, માની લો કે 10 GB છે તો સિસ્ટમની અંદર જેટલી જગ્યા છે 10 GB સુધી, તો 10 GB સુધી એ ડેટા કન્ટિન્યુ કરશે. નેક્સ્ટ છે પ્રોફાઇલ. જો ઓરેકલની અંદર કોઈ એક પ્રોફાઇલ સેટ થયેલી હોય જ છે, જો તમે એ પ્રોફાઇલ તમે સેટ કરેલી હોય તો એ જ પ્રોફાઇલ તમે ડાયરેક્ટલી યુઝ કરવી હોય તો યુઝરની પ્રોફાઇલ ડાયરેક્ટલી આપી શકો છો. જો પ્રોફાઇલ ક્રિએટ કરેલી હોય તો સ્પેસિફાય ધ પ્રોફાઇલ યુ વોન્ટ ટુ એસાઇન ધ યુઝર, તો પ્રોફાઇલ લિમિટ ધ એમાઉન્ટ ઓફ ડેટાબેઝ રિસોર્સ યુઝર કેન યુઝ. બરોબર, એની સાથે જે પ્રોફાઇલ ક્રિએટ કરી હોય પ્રોફાઇલ સાથે જે લિમિટેશન સેટ કરેલી ડાયરેક્ટલી એને એક્સેસ કરી શકે છે. ઇફ યુ ઓમિટ ડિસ્ક્લોઝ ઓરેકલ એઝ એન ધ ડિફોલ્ટ પ્રોફાઇલ, જો આપે જો ઓમિટ કરેલો હોત તો ઓરેકલે ડિફોલ્ટ પ્રોફાઇલ હોય એ પ્રોફાઇલ ડાયરેક્ટલી સેટ થઈ જાય. તમે નો આપો તો આપે, એટલે તમે ક્રિએટ કરેલું તો એ આપે, નો ક્રિએટ કરેલું હોય તો નો આપે, એવું નથી. નો ક્રિએટ કરેલું હોય તો ડાયરેક્ટલી ડિફોલ્ટ જે છે એ એઝ ઇટ ઇઝ આપી દે છે. પાસવર્ડ એક્સપાયર ક્લોઝ અને એકાઉન્ટ લોક. એકાઉન્ટ ક્લોઝ, પાસવર્ડ એક્સપાયર ક્લોઝ મીન્સ કે જ્યારે ડેટાબેઝનો યુઝર તમે ક્રિએટ કરો છો ત્યારે કોઈ પણ એક આઈડેન્ટિફાઈ કરીને એક પાસવર્ડ સેટ કરો છો, એ પાસવર્ડ એક્સપાયર ઓટોમેટિક છે. જો તમે પાસવર્ડ એક્સપાયરનો ક્લોઝ કાઢી નાખો તો એ પાસવર્ડ ડિફોલ્ટ સેટ થઈ જાય છે. પણ જો પાસવર્ડ એક્સપાયર તમે રાખેલો હોય, જો તમે પાસવર્ડ એક્સપાયર રાખેલો હોય તો નેક્સ્ટ ટાઈમ ચેન્જ થાય. સ્પેસિફાય ધ પાસવર્ડ એક્સપાયર યુ વોન્ટ. ઇફ યુ વોન્ટ ટુ યુઝર પાસવર્ડ to expire, this setting force the user or DBA change the password before the user can log on the database. Complete means કે જ્યારે પાસવર્ડ એક્સપાયર તમે સેટ કરો છો એટલે તમે જ્યારે યુઝર જ્યારે લોગિંગ થાય છે ત્યારે યુઝરને ડાયરેક્ટ ન્યૂ પાસવર્ડ સેટ કરવાનું ઓપ્શન ડાયરેક્ટ આવી જ જાય છે. તો એવા કેસની અંદર પાસવર્ડ એક્સપાયર ક્લોઝમાં તમારે સેટ કરવું પડે. પાસવર્ડ એક્સપાયર ક્લોઝ છે એકાઉન્ટ ક્લોઝ. એકાઉન્ટ ક્લોઝ છે એ બેઝિકલી લોક અને અનલોક. લોક અને અનલોક શું કરે છે, જો તમે યુઝર ક્રિએટ કરો છે પણ યુઝરને વર્ક પરમિશન નથી દેવી, ડિસેબલ રાખવો છે, યુઝરને અનેબલ નથી કરવો. એટલે યુઝર ક્રિએટ કરેલો છે પણ યુઝર લોક છે, બરોબર, સિસ્ટમે એને લોક રાખ્યો હોય તો મીન્સ કે એને યુઝર ક્રિએટ કર્યો છે પણ કોઈ પણ વસ્તુ કરી શકે નહીં, લોક છે. એવા કેસની અંદર તમારે યુઝરને લોક અથવા અનલોક સેટ કરવો પડે. અનલોક યુઝર હોય એટલે લોગિંગ થઈ શકે, લોક યુઝર હોય તો તમને એડમિનિસ્ટ્રેશનનો લોકનો મેસેજ આપે કે ધીસ યુઝર ઇઝ લોક્ડ, એવો મેસેજ આવી જાય. સ્પેસિફાઈડ ધ લોક. તો લોક ધ યુઝર account is disable access. Specify the lock unlock the unlock user account is unable access to account. The default is lock account unlock. Default unlock હોય છે એટલે મીન્સ કે યુઝર લોગિન કરે અને વર્ક કરવાની પરમિશન મળી જાય. લોક હોય તો તમને મેસેજ આવે કે યુઝર ઇઝ લોક્ડ બાય એડમિનિસ્ટ્રેટરનો મેસેજ તમને આપી દે. કમ્પ્લીટ. હવે એક એક્ઝામ્પલ અમે ક્રિએટ કરેલો છે. ક્રિએટ યુઝર BCSY1, identify the BCSY1 default table space. Example quota 10 MB on example, temp table space on temp, quota 5 M on system, profile app underscore user, password expire, account unlock. આ એક મેં એક્ઝામ્પલ લખી દીધું છે. હવે છે કરીએ છે શું આ, તો અહીંયા BCSY1 નામનો યુઝર ક્રિએટ કરેલો છે જેનો પાસવર્ડ છે BCSY1.
એક્ઝામ્પલ નામની ટેબલ સ્પેસ છે એ ડિફોલ્ટ ટેબલ સ્પેસ એની છે, જેના કોટા આપેલું છે 10 MB, એટલે 10 MB સુધીનો ડેટા એ યુઝ કરશે. કેમાં? તો કે એક્ઝામ્પલ એક્ઝામ્પલ નામની ટેબલ સ્પેસ છે એમાં. ટેબલ સ્પેસ ટેમ્પ આપેલું છે અને કોટા ઓન સિસ્ટમ, બરોબર, ને ટેમ્પ છે, બરોબર. ટેમ્પ ઉપર એ કોટા એટલો સેટ કરેલો છે, 5 MB કોટા ઉપર સેટ કરેલો છે. પ્રોફાઇલ છે પણ યુઝર નામની પ્રોફાઇલ ક્રિએટ કર્યો છે એ જ એને આપેલી છે ડાયરેક્ટલી, મેઇન બિલ્ડ ક્રિએટ કરી દીધેલી છે. પાસવર્ડ છે એક્સપાયર, બરોબર, એટલે જ્યારે યુઝર નેક્સ્ટ ટાઈમ લોગિન કરશે ત્યારે એને એ પાસવર્ડ એક્સપાયર થઈ જશે અને તમને નવો પાસવર્ડનું પૂછશે. અને લોક એકાઉન્ટ ટાઈપ બને છે અનલોક, એટલે એ લોક નથી, યુઝર ડાયરેક્ટલી લોગિન કરી શકશે. અનલોકનો મેસેજ મીન્સ કે લોકનો મેસેજ તમને સ્ક્રીન ઉપર આવશે નહીં, કે યુઝર ઇઝ લોકડ બાય એડમિનિસ્ટ્રેટર એવો મેસેજ તમને કોઈ પણ પ્રકારનો મેસેજ આવશે નહીં. એના પછી છે રોલ. ક્રિએટ રોલ સ્ટેટમેન્ટ to create a role which is a set of privileges that can grant to user or other roles. મેં શું કરે છે તો કે રોલ શું છે તો કે કોઈ પણ એક રોલ ક્રિએટ કરે છે જે સેટ ઓફ પ્રિવિલેજ, જે કોઈ પણ સેટ ઓફ પ્રિવિલેજ, જે કોઈ પણ જાતના રાઇટ્સ છે એ કોઈ પણ યુઝરને અથવા કોઈ પણ અધર રોલને દેવું હોય એના માટે રોલ ક્રિએટ કરે છે. એટલે રોલ ટુ રોલ પણ દઈ શકે છે, રોલ ટુ યુઝર પણ દઈ શકે છે. યુ કેન યુઝ રોલ ટુ એડમિનિસ્ટ્રેટર ડેટાબેઝ પ્રિવિલેજીસ. ડેટાબેઝનું જે મેઇન એડમિનિસ્ટ્રેટર હોય, જે મેઇન કહેવાય, એના માટે એ પ્રિવિલેજીસ છે. યુ કેન એડ ધ પ્રિવિલેજ ટુ રોલ એન્ડ ધેટ ગ્રાન્ટ ટુ રોલ ટુ યુઝર. બરોબર, તમે એ રોલની અંદર કોઈ પણ બીજા રોલ એડ કરી શકો છો અને એ રોલ કોઈ પણ યુઝરને પણ ગ્રાન્ટ એટલે આપી શકો છો. તો યુઝર કેન ધેન અનેબલ ધ રોલ expire the privilege grant by the role. અને જે તે યુઝર છે એ યુઝર અનેબલ છે એના રોલ ઉપરથી, એને એક્સપિરિયન્સ ઉપરથી એની ગ્રાન્ટ પ્રિવિલેજીસ સેટ કરી શકે છે. જ્યારે કોઈ પણ રોલ તમે ક્રિએટ કરો છો એટલે બેઝિકલી શું કહે છે કે રોલ છે એ કોઈ પણ સેટ ઓફ પ્રિવિલેજ છે કે એક કોઈ પણ યુઝરને એક રોલ એક વસ્તુ આપવી નહીં, બરોબર. એના માટે રોલ કહે છે, જે ગ્રુપ ઓફ પ્રિવિલેજ કહેવાય છે. એ ગ્રુપ ઓફ પ્રિવિલેજીસ કોઈ પણ તમે યુઝરને ડાયરેક્ટલી આપી શકો છો તો કોઈ પણ રોલને પણ આપી શકો છો. રેડી, નીચે આપેલું છે ક્રિએટ રોલ નોટ આઈડેન્ટિફાઈડ, રોલ not identify by password using schema package external and globally. બરોબર, તો પાછલા જે છે બાય પાસવર્ડ યુઝિંગ સ્કીમા પેકેજ એક્સટર્નલ એન્ડ ગ્લોબલી, બેઝિકલી જે યુઝરના છે એઝ ઇટ ઇઝ છે. આઈડેન્ટિફાઈ નોટ આઈડેન્ટિફાઈ બેઝિકલી યુઝરના છે એઝ ઇટ ઇઝ છે. રોલ છે એ પણ બેઝિકલી યુઝરના જ છે કે ત્યાં તમે કોઈ પણ રોલ ક્રિએટ કરો છો ત્યારે એની અંદર કોઈ પણ સિંગલ બાઇટ અથવા કોઈ પણ એક સિંગલ કેરેક્ટર એઝ અ રોલ ક્રિએટ કરો ત્યારે આપવાનું જ છે. એક કરતાં વધારે બાઇટ્સ પણ તમે રોલમાં આપો તો પણ તમારે એઝ એ આપવાનું જ છે. તો જે સિસ્ટમ યુઝર ક્રિએટ કરશે જે કન્સેપ્ટ છે એ જ કન્સેપ્ટ અહીંયા રોલ નેમમાં છે. નોટ આઈડેન્ટિફાઈ મીન્સ કે જો તમારે કોઈ પણ રોલને પાસવર્ડ સેટ નથી કરવાનો, ડાયરેક્ટલી ગ્લોબલી રોલ યુઝ કરી લેવો છે કે કોઈ પણ યુઝર ક્રિએટ કરી શકેલો છે, અથવા નોટ આઈડેન્ટિફાઈ મીન્સ કે તમારે પાસવર્ડ દેવો નથી, એવા કેસની અંદર નોટ આઈડેન્ટિફાઈ યુઝ થાય છે. આઈડેન્ટિફાઈની અંદર તમારે યુઝરની અંદર કોઈ પણ પાસવર્ડ સેટ કરવો હોય તો એની માટે આઈડેન્ટિફાઈનો યુઝ થાય છે. એક્સટર્નલી કીધું તો સિસ્ટમનો જે યુઝર હોય એ ડાયરેક્ટલી તમારે યુઝ કરવા હોય તો એના એક્સટર્નલી છે. અને ગ્લોબલી જે સિસ્ટમની અંદર ગ્લોબલ રોલ્સ ક્રિએટ કરેલા હોય એ ડાયરેક્ટલી તમારે યુઝ કરવા હોય એન્ટરસાઇડ ડિરેક્ટરીમાંથી તો એ ડાયરેક્ટલી તમે એને યુઝ કરી શકો છો. તો એ કન્સેપ્ટ યુઝરના છે એઝ ઇટ ઇઝ અહીંયા છે. બરોબર, અહીંયા એક રોલ ક્રિએટ કરો છો, ક્રિએટ રોલ DW_મેનેજર, એક મેનેજર નામનો રોલ ક્રિએટ કરેલો છે. બરોબર, નીચે ક્રિએટ રોલ એઝ ઇટ ઇઝ આઈડેન્ટિફાઈ ધ વેરહાઉસ. બરોબર, તો DW પહેલાં સિમ્પલ રોલ ક્રિએટ કર્યો હતો, હવે એને આઈડેન્ટિફાઈ કર્યો છે. વેરહાઉસ એને આઈડેન્ટિફાઈ કરેલો છે. પછી વેરહાઉસ યુઝર આઈડેન્ટિફાઈ ગ્લોબલી, વેરહાઉસ યુઝર નામનો એક રોલ ક્રિએટ કરેલો છે અને એને ગ્લોબલી લીધેલો છે. અને બીજો આપેલો છે વેરહાઉસ યુઝર આપેલું છે અને એ એક્સટર્નલી આપેલું છે. આ રીતે તમારા રોલના એક્ઝામ્પલ આપેલા છે.
નેક્સ્ટ છે ગ્રાન્ટ કમાન્ડ. ગ્રાન્ટ કરવાની નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.